મુંજાતા પાકને મળ્યું જીવનદાન। અમરેલી જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ છેલ્લા 2 દિવસથી ધીમી ધારે વરસાદનું આગમન થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે। વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા, પરંતુ મેઘરાજાની આ મહેરબાનીથી પાકને નવજીવન મળવાની આશા બંધાઈ છે। જિલ્લાના ખાંભા, વડિયા, બગસરા તેમજ લાઠી અને બાબરા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ વરસાદ ખેડૂતો માટે અમૃત સમાન સાબિત થયો છે। વરસાદના ભાવે કપાસ અને મગફળી જેવા મુખ્ય વાવેતર સુકાઈ રહ્યા હતા અને ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો હતો। 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે મુરઝાતા પાકને જીવનદાન મળ્યું છે અને ખેતરોમાં ફરી હરિયાળી છવાઈ જવાની શક્યતાઓ ઉજળી બની છે। આ વરસાદ આગામી વાવેતર માટે પણ અત્યંત ફાયદાકારક નીવડશે તેમ ખેડૂતો માની રહ્યા છે। સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત અમરેલી જિલ્લા માટે પણ યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરાયા છે। આગાહીને પગલે ખેડૂતોની આશા વધુ બળવત્તર બની છે અને તેઓ આગામી સમયમાં પણ સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે।